ફિઝિકલ ફિટનેસને લઈ લોકોમાં જનજાગૃતિ લાવવાના હેતુસર ભરૂચથી કાવી સાયકલ યાત્રા. GJ સોલ પેડલર્સ ગ્રુપ દ્વારા સાયકલ યાત્રા 3.0. GJ સોલ પેડલર્સ ગ્રુપ દ્વારા 2 વર્ષથી ભરૂચથી કાવી કંબોઈ સાયકલ યાત્રાનું આયોજન કરતું આવ્યું છે, જે અંતર્ગત ત્રીજા વર્ષે પણ ફિઝિકલ ફિટનેસને લઈ લોકોમાં જનજાગૃતિ લાવવાના હેતુસર ભરૂચથી કાવી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર અને જિલ્લાની જનતામાં ફિઝિકલ ફિટનેસને લઈ જનજાગૃતિ લાવવાના ઉમદા હેતુસર GJ સોલ પેડલર્સ ગ્રુપ દ્વારા ભરૂચથી કાવી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં સતત ત્રીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચથી નીકળેલ સાયકલ યાત્રા સફળતાપૂર્વક કાવી કંબોઈ પહોંચી સંપન્ન થઈ હતી. કંબોઈ પહોંચી સર્વે સાયકલ યાત્રીઓએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શ્રી સ્તંભેશ્વર મહાદેવને જલાભિષેક કરી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ પ્રસંગે ઓમ તપોવન આશ્રમના શિવાંગભાઈ, કોટા ગુરુકુલના અવિનાશભાઈ અને કેતનભાઈ, BDMA ના જયેશભાઈ ત્રિવેદી, GJ સોલ પેડલર્સ સાયકલ ગ્રુપના કિશન ચુડાસમા સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. GJ16 પલેરા અવનવા સાહસો કરે છે. હમણાં જ કિશનભાઈ કીધું એ પ્રમાણે વૃક્ષારોપણ છે, બીજા સામાજિક કામો છે, GJ16 તરફથી કરવામાં આવે છે. અગાઉ પણ જ્યારે GJ16 તરફથી સાયકલના પ્રવાસના જે કંઈ કાર્યક્રમો થયા એમાં મારી ઉપસ્થિતિ રહી હતી, કેમ કે મને પોતાને પણ આ સાયકલનો બહુ ગાંડો શોખ એક સમય હતો અને હું ભરૂચથી ભાવનગર, ભરૂચથી આખું સૌરાષ્ટ્ર, ભરૂચથી મહારાષ્ટ્ર, ભરૂચથી મધ્યપ્રદેશ આખું મેં સાયકલ પર કોલેજ દરમિયાન પ્રવાસ કરેલો છે. અને હું પોતે સાયકલ રેસર હતો. પહેલો બીજો નંબર સાયકલ રેસમાં 100 કિલોમીટરની સાયકલ રેસમાં પહેલો યા બીજો નંબર મારો હતો. અને આ કિશનભાઈ જયારે ફરી યાદ તાજી કરી એટલે ના મૂકું અવશ્ય હું આવીશ. એટલે આજે મને તમારી વચ્ચે ઉપસ્થિત રહેવાનો એક મોકો મળ્યો છે. સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.